નમસ્તે ઓલ, જય શ્રી કૃષ્ણ. તો આજે હું અમદાવાદથી આવી છું બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાંથી. સ્નેહલભાઈ પટેલ ઉર્ફે બંબૈયા એમના ઘરે આવી છું. એમને અમારે ત્યાં ફ્રોઝન શોલ્ડરની ટ્રીટમેન્ટ કરાવી હતી. ટ્રીટમેન્ટ પહેલાં એમને કેવું હતું, ટ્રીટમેન્ટ પછી કેવું છે, આપણે સ્નેહલભાઈના શબ્દોમાં જ સાંભળીશું. થેન્ક યુ. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. તમને કેવું છે સ્નેહલભાઈ? ઘણું સારું છે. મને સારું છે ને? અમદાવાદ ટ્રીટમેન્ટ કરાયા પછી ઘણો ફરક છે. ઓકે. તો તમને આ જે ફ્રોઝન શોલ્ડરનો પ્રોબ્લેમ હતો તો આપણે કેટલી જગ્યાએ બતાવ્યું છે? એટલે મારો એક ફ્રેન્ડ હતો, એને મને એડ્રેસ આપ્યું હતું. ઓકે, એટલે કોનું એડ્રેસ આપ્યું હતું? તમારી બેન્કર્સ હોસ્પિટલનું એડ્રેસ હતું. ઓકે. નવરાત્રીના ટાઈમે તમારો એ વખતે કેમ્પ હતો બરોડા, ઓકે. અને એ વખતે મને એડ્રેસ આપ્યું હતું. મેં અમદાવાદ આવીને સરને મળ્યો. અચ્છા. સરે મને ફિઝિયોથેરાપી થોડા દિવસ કરવાનું, ડાયરેક્ટ આપણે નથી કરવું કશું બી, અને જ્યારે કરવાનું થશે ત્યારે ચીરો બી નથી મૂકવાની જરૂર, કે કંઈ ઓપરેશન એવું કરવાનું જરૂર નથી. ટેકનોલોજી, જાપાન ટેકનોલોજીથી કરી આપીશું તમને, અને બહુ સરસ થઈ ગયું. અત્યારે મને 90% થી 95% ફાયદો છે. વાવ. તો આપ અમારી પહેલા તો બીજા ડોક્ટર્સને મળ્યા હશે? નડિયાદમાં બતાવ્યું હતું, 2-3 ડોક્ટરને બતાવ્યું હતું. ઓકે. તો આપને એવો કેમ વિચાર આવ્યો કે તમે બેન્કર્સમાં જ અમારી જે મોડર્ન ટેકનોલોજી છે એ કરાવો? એટલે હું ફિઝિયોથેરાપીથી કંટાળી ગયો હતો. 6 મહિના મેં કરાયું. એટલું દુખે, પ્રાઇવેટ બોલાવું ઘરે, હું ત્યાં જઉં, પણ ફરક નતો પડતો. 10% 15% ફરક પડ્યો. પછી મને લાગ્યું કે મારા દોસ્તે કીધું કે તમે આ જગ્યાએ જાઓ, અને સરને મળ્યા અમે. ખરેખર બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો અમારો. એકદમ બહુ સરસ થઈ ગયું. જે વિચારી નતું ને એના કરતા બહુ સરસ થઈ ગયું, અને એકદમ ઓછા પેનમાં થઈ ગયું, કે કોઈ પેન નહીં. અત્યારે કોઈ દુખાવો નથી. કેટલા વર્ષ થયા છે ટ્રીટમેન્ટ? 1.5 વર્ષ થયું. 1.5 વર્ષ થઈ ગયું. 1.5 વર્ષમાં તમને કોઈ પેન નથી? કોઈ તકલીફ નહીં. અચ્છા, ઓકે. કોઈ તકલીફ નથી ને? હા. ઓકે. તો તમે શું કહેશો આના માટે? સ્નેહલભાઈ પહેલા શું ફેસ કરતા હતા? અરે, એમને તો એટલું બધું તકલીફ હતી ને, સવારે ઉઠે ને તો પણ એમનાથી ઉઠાય નહીં, હાથ ઊંચો ના થાય, અને કંઈ બી ટ્રાવેલિંગ કરે, ડ્રાઇવિંગ કરે, બધામાં તકલીફ હતી. પણ સરનું અમે ફર્સ્ટ ટાઈમ મળ્યા ને ત્યાંથી જ એટલો કોન્ફિડન્સ આવી ગયો ને કે બસ અહીં તો સારું જ થઈ જવાનું છે આપણને. અને પછી અમે જે સરે આપી એપોઇન્ટમેન્ટ, ઓપરેશન કરાવ્યું, એટલું સરસ છે ને ત્યાર પછી કોઈ તકલીફ જ નથી. એટલે સૌથી બેસ્ટ છે બેન્કર હોસ્પિટલ. અમને તો બહુ જ ગમ્યું. થેન્ક યુ. તો આ પ્રોસિજર તમે જે શોલ્ડર પેન એમ્બોલાઇઝેશન કરાવ્યું, એમાં આપને કોઈ કટ, ટાંકો કશું જ નથી? ના, કઈ જ નહીં. કઈ જ તમને હું હાથ બતાવું અહીંયાથી કે જે દુખતો હતો, કે અહીંયા સુધી તમને કોઈ ટાંકો નહીં દેખાય. ઓકે, કશું જ નથી મતલબ? ના. એટલે પહેલા તમને કેવો દુખાવો હતો ને આપને? એટલે મારે પકડીને બેસી જવું પડે. એટલે આમ લિટરલી તમારે પકડવું પડે. કે કઈ હાથ લાંબો થઈ ગયો ભૂલમાં, તો એકદમ પકડી બેસી જવું. કઈ ઝટકો વાગ્યો હોય ને તો એટલું બધું પેન ને રડી પડાય એટલું પેન. એટલું બધું બેસીએ તો ખાડો આવ્યો હોય તો બી સહન થતું નતું. એટલું બધું પેન હતું, સિવિયર પેન. હા, આપણા શરીરની અંદર બધા જ બોન્સ આટલા બધા છે, પણ એક જે ખભાનો બોન એવો છે કે આખું રોટેટ કરી શકે, અને હેન્ડ વગર તો કઈ કામ જ ના થાય. બધું કામ આપણે સુવામાં બી એક જ સાઈડે સુઈ રહેવું પડે, બાકી આ બાજુ ગોર ફરીએ તો સુવાય જ નહીં. એટલે જે તમને પેન હતું એ બાજુ તમે સુઈ પણ નતા શકતા, એટલું સિવિયર પેન હતું આપને. અને આ ટ્રીટમેન્ટ પછી પેન આપને બિલકુલ નહીવત થઈ ગયું છે. કઈ પેન જ નથી? ખરેખર નથી? ના, ખરેખર મારે જૂઠું બોલીને શું મળે? ના, એટલે કે ખરેખર નથી. અને અત્યારે તમારું જે પહેલા તમને કેવું હતું? તમને મીન્સ હાથ કેવી રીતના લાંબો કરતા હતા, ઉપર કેવી રીતના કરતા હતા, એ મને બતાવો તો. પહેલા કેવું હતું મને બતાવો ને. આટલો જ ઉપર થતો હતો. અચ્છા, આટલો જ ઉપર થતો હતો. આવી રીતના પાછળ નતો જઈ શકતો. પાછળ નતો આવતો. આટલો જ આવે ખાલી. ઓકે. અત્યારે મારો હાથ, હું શાંતિથી, તમે જુઓ કે હું. અચ્છા, પૂરો મૂવમેન્ટ કરો છો. ઓકે. રાઉન્ડ ફેરાઈ શકો છો? હા, ફરી જાય. ઓકે, તમને કોઈ પેન નથી થતું આમાં? તકલીફ નહીં. અરે વાહ. ઓકે. અને વેટ લિફ્ટિંગમાં તમે વજન કેવું કઈ ઉપાડી શકતા હતા? ના, બિલકુલ નહીં. હું આમ બી કશું ઉપાડી ના શકું. ડ્રાઇવિંગ, એક્ટિવા ચલાવવામાં તકલીફ પડતી હતી મને. અને અત્યારે અત્યારે મને થોડી બીજા હાથે તકલીફ છે. આ હાથે તો ઓકે છે. એ હાથે ઓકે થઈ આ ગયું હાથે મને થોડી, કારણ કે ડાયાબિટીસના લીધે છે ને, કે પેશન્ટને 90% ચાન્સ રહે છે, ડોક્ટરનું એવું કેવું. યસ, રાઈટ. એટલે મેં સરને બતાવ્યું હતું 2-3 દિવસ પહેલા, તો એમને એવું કીધું કે 21 દિવસ સુધી તમે 3 વીક
ફિઝિયોથેરાપી કરો નડિયાદમાં અને તમને લાગશે કે નથી બરાબર તો જ આપણે કરીશું, બાકી ખોટો ખર્ચો નથી કરવાનો. અરે વાહ, એટલે આપણે જેન્યુઅન બહુ ઓપિનિયન. સરસ છે બહુ સારો સર, હતો બહુ સરનો. જ ફાઇન છે સરનું નેચર, એમની સ્માઇલિંગ ફેસ થી જ અડધા દુઃખ દૂર થઈ અને જાય સ્ટાફ બી એવું સરસ છે. છે અત્યારનો બહુ જ સ્ટાફ. ફાઇન છે, બહુ કોઓપરેટિવ છે, તરત બધું આપણું કામ તરત થઈ જાય તરત છે, રિસ્પોન્સ આપે છે. તરત રિસ્પોન્સ આપે છે. અને સ્નેહલભાઈ, ટ્રીટમેન્ટ દરમિયાન આપને કેવું રહ્યું હતું? એટલે આપને કોઈ ગભરામણ, ડર? એટલે શરૂઆતમાં મને એવું થયું કે આ જે ટેકનોલોજી ફર્સ્ટ ટાઈમ કરાવતા એ અને ઓપરેશનમાં અંદર લઈ જાય થિયેટરમાં, તો આમ આપણને એવું લાગે કે શું થશે એમ. હા, હા. અને એ જે 2-3 કલાક તો જ્યારે એવું થઈ ગયું કે મેં ના કરાવ્યું હોત તો સારું, એટલો બધો દુખાવો એમ એ પેન વખતે. હા. અને પછી 1-2 મહિના મને લાગ્યું કે કશું ફરક જેવું નથી, પણ ધીમે ધીમે જે એની દવાઓની અસર થઈ ને કે બહુ સરસ થઈ ગયું. થોડી રાહ જોઈ, તમારા કહેવાથી તો થઈ ગયું સરસ. મેં એ જ કહ્યું, પેશન્ટ રાખો, આવી જજો, હા, આવી ના, ના, સરસ કેમ કે જે થઈ ગયું. રીતના તમે રીમાબેન તમે કોલ કરતા હતા ને આમ એવું ચિંતા ના કરો, આવી જશે, એટલે એવી રીતના હવે આવી ગયું છે તમને હા, totally. ના ના એકદમ એટલે તો અમે ફાઇન. ફરી બીજા હાથ માટે બી સરને સરને એમને જ જ પહેલા બતાવવા જ ગયા. ઓપિનિયન ત્યાં જ અમે આવી ગયા કે ના અહીંયાથી જ ફાઇન થયું છે, ના બી હતી અહીંયાથી, અને બહુ જલ્દી આયા ને એટલે સારું થયું. Yes, અમે એટલે લોકો તમને થોડું કે સરસ. સરે એવું કહ્યું કે ફિઝિયોથેરાપી થી જ 99% આવી જશે, એટલે તમારે ખોટો ખર્ચો પણ નહીં કરવો પડે ને કઈ બીજી ટ્રીટમેન્ટ બહુ પણ નહીં સાચી કરવી વાત છે. પડે હા, છે. નથી અને આવી. ખોટા અમારી જોડે રિપોર્ટો બી નથી કરાયા સરે કે ભાઈ તમે જાઓ MRI કરાવી આવો, સીટી સ્કેન કરાય, એવું કંઈ જ નથી. એમણે કે ભાઈ અમદાવાદ આવો, જઈ આવો, અહીંયા જઈ આવો. Okay. એમણે જાતે ચેક કરીને બહુ કે સરસ, અમારો physiotherapy થી એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો કે ખરેખર આટલા બધા હોસ્પિટલ ગયા પણ સૌથી બેસ્ટ છે બેન્કર હોસ્પિટલ, અને અમે બીજાને બી સજેસ્ટ કરીએ છીએ કે ત્યાં જ જજો. એના લીધે અમારા કેટલા રિલેટિવ્સને પણ અમે કહ્યું કે ના તમે ફર્સ્ટ ત્યાં જ જજો. Okay, એટલે હવે બીજા હાથમાં બી સર એવું કહ્યું તમને કે 21 દિવસ સુધી 21 દિવસ physiotherapy એટલે તમને કરો કોઈ ને. ખોટી સલાહ આપીને ટ્રીટમેન્ટ અમારી ના ના કરી ના દીધી. ના કોઈ કશું નહીં, નહીં. એમને કોઈ રિપોર્ટ બી એવા નથી કઢાયા કે એમને ત્યાં Okay. મારો હાથ મૂવ કરીને જોયો એમને કે ના ફિઝિયોથી જ આવી જશે. ઓકે, ઓકે, અત્યારે મારા હાથમાં તકલીફ છે જ, આ હાથ મારો આટલો જ જઈ શકે છે, ઓકે. આનાથી તો વધારે તમને બહુ તકલીફ હા. પડે અને પાછળ તો જઈ જ નથી શકતો. આ જુઓ પોઝિશન. ઓકે, રાઈટ, અત્યારે એને લઈ જવો હોય તો મારે થોડું હા, 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 રિસ્ટ્રિક્ટેડ બોનના લીધે. એ ફ્રોઝન શોલ્ડરમાં એવું જ હોય છે કે આપણે આ બોલ એક તો એકદમ નાનો હોય છે, અંદર સૂજન આવી જાય તો એના લીધે મુવમેન્ટ કરવાનો બહુ એ હોય એ છે, થાય. અને આખા બોડીની અંદર આપણો આ બોન બહુ જ મીન્સ બહુ વધારે પડતું કામ કરતું હોય છે, અને એક જ ખભાના જ બોન્સ એવા છે કે પૂરા આખું વર્ક કરતા હોય છે, આખું રોટેટ થાય. બીજા તમે બોન જુઓ, એલ્બો છે તો એલ્બો ખાલી આટલું જ કામ કરશે, એ એલ્બો આમ ગોળ નહીં થાય, પણ આપણો ખભો છે એ આખું આપણે મુવમેન્ટ કરી બધું બહુ શકે થાય. એમાં કઈ થાય ને તો બહુ હેરાન થઈ જવાય છે. બહુ તકલીફ કે પડે, એમાં બહુ આપણા- તકલીફ હા, પડે. એમાં બહુ તકલીફ પડે છે. ઓકે, તો આપ હવે સ્નેહલભાઈ તમે જે શોલ્ડર પેઇન એમ્બોલાઇઝેશન કર્યું છે એના માટે ગુજરાતને શું મેસેજ આપવા માંગો છો? હું તો ગુજરાતને જણાવવા માંગુ છું કે ખરેખર એક વિઝિટ કરવી જોઈએ. તમને જો ના લાગે ઠીક તો તમારા મનની મરજી, પણ એક વિઝિટ તો કરવી જ જોઈએ પણ પરફેક્ટ રિઝલ્ટ અને મળશે રિઝલ્ટ મળશે એટલું તમને. અમારે એ મને છે કે- વિશ્વાસ છે સર ઉપર. હા. ઓકે, ના, ના. થેન્ક યુ સો મચ. તમે બી રીમાબેન કાઉન્સેલિંગ કરી રહ્યા છો ને? હા, કાઉન્સિલર છું નડિયાદની. કાઉન્સિલર છો નડિયાદના ને? હા. ઓકે, તો તમે શું કહેવા માંગો છો? કેમ કે આપ તો બહુ પોપ્યુલર હશો નડિયાદમાં. બીજેપી હા, નગરપાલિકા BJP કાઉન્સિલર છે. બીજેપી નગરપાલિકાના કાઉન્સિલર કાઉન્સિલર છે. છો, તો તમે બહુ પોપ્યુલર નડિયાદમાં હશો. હા. તો તમે જનતાને શું જણાવવા માંગો છો? શું મેસેજ આપશો? હું તો બસ એક જ કહીશ કે પહેલા બધા બોડીનું ધ્યાન રાખજો, પણ જો કદાચ ઇન કેસ થાય તો બેન્કર હોસ્પિટલમાં જ વિઝિટ કરજો. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. સ્નેહલભાઈ, મને તમે કંઈક વસ્તુ લિફ્ટિંગ કરીને પહેલા કેવી રીતના કરતા હતા, હા. મને એવો કોઈ કંઈક વિડીયો જોઈએ છે તમારો, આપશો? એટલે હું બતાવી દઉં અત્યારે તમને. હા, તો હું આપને જણાવીશ, સ્નેહલભાઈ એમના ઘરમાંથી શોધીને લાવ્યા છે આ ખરલ દસ્તો. એમને છે ને પેલા મોબાઈલ બી ઉપાડી નહોતા શકતા, એમને મોબાઈલ લેવો હોય ને તો બી પેઇન થતું હતું. સ્નેહલભાઈ, તમે આ મોબાઈલ પેલા કેવી રીતના લેતા હતા એ મને બતાવશો? હું અત્યારે હાથ આવો છે એ પ્રમાણે બતાવું. મારે મોબાઈલ લેવો હોય તો મારે તાકાત કરવી પડે. આજે પાછો હાથ કરવો હોય તો તાકાત કરવી પડે, એવી રીતે જ આ કરવું પડે. એની જગ્યાએ હું આ વસ્તુ છે બહુ શાંતિથી બતાવો તો મને જરા. હા. વજન છે? હા, ઉપાડી શકશો ને? હા, ઉપાડી દઈશ. જો અરે વાહ, ગુડ, બે સુપર. કિલોનું છે. ત્યારે મારે અત્યારે હાથમાં કેવું છે, જો આ તકલીફ પડે છે. ઓકે. અને હવે આપ આ હાથથી આ એકદમ જુઓ તમે આમ ગોળ બી ફેરવી શકો એને.
બધા બસ નહીં જાય નથી ઉપર. થતું. ઓકે. આનાથી વધારે નહીં જાય. ઉપર બી આ રીતે જ. આ હાથમાં હાથમાં તો કમ્પ્લીટ છે આપ જોઈ રહ્યા છો આગળ પાછળ સ્નેહલભાઈને ફ્રોઝન શોલ્ડરની પ્રોબ્લેમ હતી. એમને શોલ્ડર પેન એમ્બોલાઇઝેશન બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં કરાવ્યું હતું. એમને થોડી પણ મુવમેન્ટ નહોતી થતી. અત્યારે 2 મીન્સ 2.5 kgનું આ ખરલ દસ્તો છે એમને જ લઈને આવ્યા છે. એનાથી એમને પકડીને આરામથી મુવમેન્ટ કરી શકે છે, જે આપણે જોઈ. તો સ્નેહલભાઈ કેવું ફીલ કરો છો તમે? અરે બહુ સરસ છે. હું તો ડોક્ટર સાહેબનો અને આપનો ધન્યવાદ માનું છું. હા. થેન્ક યુ. તે અમને સારી ટ્રીટમેન્ટ આપી. ખૂબ ખૂબ Okay. આભાર આપનો. થેન્ક યુ. રીમાબેન, તો હવે એક મેસેજ અમારા માટે, બેન્કર્સ માટે આપ શું આપશો બંને? અમે તો બસ કે બેસ્ટ હોસ્પિટલ છે, તમારી બધાની સર્વિસ બી બેસ્ટ છે ને આવી રીતે અમને બધાને આપતા રહેજો અને બધાને દુઃખ દૂર કરતા રહેજો. થેન્ક યુ. સ્નેહલભાઈ આપ? બસ હું તો કહું છું કે ખરેખર એકવાર વિઝિટ કરવી જ જોઈએ. હાથની તકલીફ હોય, પગની તકલીફ હોય તો એકવાર વિઝિટ કરવી જોઈએ. અને તમને ગમે તો ઠીક છે, બાકી મારો ભરોસો છે, હું તમને 100% રિઝલ્ટ મળે એવી ખાતરી આપું છું. અરે વાહ. લતાબેનનો જ્યારે મેં કોન્ટેક્ટ કર્યો છે, ખરેખર એમનો સપોર્ટ બહુ જ સારો છે. જ્યારે પણ કોલ કર્યો છે એકદમ જેન્યુઅલ એમને આન્સર આપ્યો છે. કોઈ તકલીફ અમને પડવા નથી દીધી. બધી રીતે એકદમ સપોર્ટિવ છે. થેન્ક યુ લતાબેન, તમે અમને મળ્યા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.